જય માતાજી મિત્રો, આજે છે હોળી અને અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ તળાવમાં। તમે જોઈ શકો છો કે અહીંયા સમગ્ર હોળી પ્રાગટ્યની સંપૂર્ણ તૈયારી ધીમે ધીમે થઈ રહી છે। તો એનું સેલિબ્રેશન એટલે કે જોવાડા ગામમાં થાય છે। તો હોળીનું સેલિબ્રેશન એ ભારતભરમાં થાય છે, પણ આજે જોવાડા ગામમાં પર્વ એટલે કે હોળી પ્રાગટ્ય દિવસ છે। તો વિડીયોમાં આપણે કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે એની સંપૂર્ણ માહિતી આપણે આપીશું। તો તમે જોઈ શકો છો કે આપણે હવે અહીંયા જે ખાડો તમને દેખાઈ રહ્યો છે તેમાં આપણે સૌ પ્રથમ આ સાણા છે તે ગોઠવી દેવાના છે। તમે જોઈ શકો છો આ માટલાની અંદર 7 તાંડ છે, જેમ કે ઘઉં, બાજરી, ચણા વગેરે વગેરે। તો તેમાં આપણે ભરી દઈએ સૌ પ્રથમ। તમે જોઈ રહ્યા છો મિત્રો કે આની અંદર 7 પ્રકારના ધાન આપણે એડ કરવામાં આવે છે, એટલે કે આ માટલાની અંદર ભરવામાં આવે છે। જેમ જેમ વર્ષોથી ચાલી આવતી પરંપરા રીતે આપણે અહીંયા હોળી પ્રગટાવી રહ્યા છીએ। તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો તો તમને ખબર પડે કે કઈ રીતનું હોય છે। તો આપણે આની અંદર 7 પ્રકારના ધાન એડ કરી દીધા છે, એટલે કે માટલામાં ભરી દીધા છે। અને હવે તેને તમે જોઈ રહ્યા છો કે આ રીતે આપણે તેને રાખી દઈશું। અને હજુ તો ચાલો આપણે તેને માટલાની આજુબાજુ આ સાણા છે તે ગોઠવી દઈશું। તો મિત્રો વિડીયો કન્ટિન્યુ વોચ કરજો, અને વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો। તો તમે જોઈ રહ્યા છો કે હવે આપણે આની અંદર આ માટલું છે તે પાણીથી ભરી જ દેવાનું છે। સંપૂર્ણ વિધિ થાય તે રીતે જ આપણે તેની ઉજવણી કરીએ છીએ। મિત્રો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો। તમે જોઈ રહ્યા છો તો આપણે હવે તેની આજુબાજુ જે આ ભીની માટી કરી અને લગાવી દેવાની છે। એનું કાર્ય પૂરું થાય પછી જ આપણે તેની પર હોળી પ્રગટાવવાના લાકડા અને નાળિયેર જે હોય તે ગોઠવીશું। વિડીયોને પૂરો જોશો તો તમને મજા આવશે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। તો તમે જોઈ શકો છો કે હવે આપણે નાળિયેરને ગોઠવવાની શરૂઆત કરી દઈએ છીએ, કેમ કે હોળી પ્રાગટ્યનો સમય છે 7:30નો। તો હજુ વાર છે, ત્યાં સુધી આપણે તેનું સંપૂર્ણ કાર્ય
પૂર્ણ કરી દઈશું. તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરજો. આપણા વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબના 3 પ્લેટફોર્મ પર અપલોડ કરીશું, તો તમે ગમે ત્યાં જોઈ શકો છો. બીજું મિત્રો એ કે દરેકના ઘરેથી, અમારા ઝીંઝુવાડા ગામમાં દરેકના ઘરેથી છાણા કે લાકડા જે હોય તે દરેક વ્યક્તિ અહીંયા લાવે જ છે. એમ કરીને સર્વ સાથે મળીને અહીં હોળી પર્વની ઉજવણી થાય છે. તો મિત્રો હવે આપણે જેમ જેમ સમય થતો આવે તેમ તેમ તેની તૈયારી કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે પૂજાની સામગ્રી તૈયાર કરીને રાખી દીધી છે. હવે આપણે ટૂંક જ સમયમાં હોળી પ્રગટાવીશું અને હોળી માના દર્શન કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો હવે હોળી પ્રાગટ્યનો સમય થઈ ગયો છે, એટલે કે 7:30 વાગી ગયા છે. એનું મુહૂર્ત હતું 7:30નું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હોળી પ્રગટાવી દીધી છે. તો તેના દર્શન કરી લઈશું. અને મિત્રો એ બીજું એ કે જૂની માન્યતાઓ એવું છે, જૂની માન્યતા એવું માનવામાં આવે છે કે ઘરડા માણસો એટલે કે જૂના માણસો એવું જ હોય છે કે હોળીની ચરાળ એટલે કે એનો ધુમાડો એ દિશામાં જાય એવું વરસ એનું જોવે છે, એવું માનવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંયાથી હોળી માના દર્શન કરી આપણે જવાનું છે શ્રી રાજેશ્વરી મંદિર. તો મિત્રો આપણે જઈશું અહીંયાથી
રાજેશ્વરી મંદિર, તો વિડીયોને પૂરો વોચ કરજો। તો ફાઇનલી મિત્રો આપણે રાજેશ્વરી માના મંદિરે પહોંચી ગયા છીએ। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ હોળી પ્રાગટ્ય થઈ રહ્યું છે। એવું માનવામાં આવે છે મિત્રો કે અહીંયા અંદાજે 5000 નાળિયેરની હોળી પ્રગટાવેલ છે તેવું જાણવા મળ્યું છે। तो वीडियो ने लाइक अवश्य करजो, नवा हो तो अपनी यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो। मित्रों आज वीडियो में आटलू, फरी मळीशुं नवा वीडियो साथे। त्यां सुधी जय माताजी, जय भारत।